टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। वर्तमान समय में बेरोजगारी केटलू ऊंचू प्रमाण है तेनु आ एक जीवंत उदाहरण है। हूँ आपने एक लाइन बतावी रह्यो छूँ। आ लाइन से ICDS अंतर्गत महेसाणा जिल्ला में 324 जेटली जग्याओ आंगणवाड़ी कार्यकर माटे पाडवामां आवी छे, परंतु आंगणवाड़ी कार्यकर माटेनी जे जग्याओ छे तेमां રહેઠાણનો दाखलो फरजियात बनावायो छे અને રહેઠાણનો दाखलो मामलतदार कचेरी द्वारा आपवामां आवी रह्यो छे। અને वहेली सवारथी जे आंगणवाड़ी कार्यकर बनवा माटे जे इच्छुक महिलाओं है ये पोताना રહેઠાણનો दाखलो लेवा माटे आ रीते मामलतदार कचेरी में वहेली सवारथी लाइन लगावी दे छे। केटलीक महिलाओं सवारे 5:30 आवी जाए छे, परंतु एक ज एक्टिविटी सेंटर होवाने कारणे तेमने आखो दिवस ऊभा रह्या पछी पण दाखलो मळतो नथी। बेन आप અહીં શેના માટે આવ્યા છો ને કેટલા સમયથી લાઈનમાં ઊભા છો? અમે સવારના इंका 10:30 વાગ્યાના ઊભા છીએ અને આપણે इंका દાખલો કઢાવવા માટે આવ્યા છીએ, પણ હજી નંબર આવ્યો નહીં। શેનો દાખલો આપ મેળવવા માટે આવ્યા છો? રહેઠાણનો દાખલો। શેના માટે રહેઠાણનો દાખલો તમને જરૂરી છે? આંગણવાડીમાં ફોર્મ ભરવા માટે। કેટલું ભણેલા છો મેડમ આપ? 10 પાસ। તો એ રીતે અન્ય મહિલાઓ પણ છે। બેન તમે કેટલા સમયથી લાઈનમાં ઊભા છો? અમે 10 વાગ્યાના ઊભા છીએ। શેના માટે આપ લાઈનમાં ઊભા છો? રહેઠાણના દાખલા માટે। રહેઠાણનો દાખલો શેના માટે જરૂરી? આંગણવાડીનું ફોર્મ ભરવાનું છે એના માટે। अन्य महिलाओं पण छे, एमनी साथे बात करવાનો प्रयास करिए। बेन सेना माटे आप અહીં આવ્યા છો? રહેઠાણના દાખલા માટે, આંગણવાડી ફોર્મ ભરવાનું। લાઈન છે, તકલીફ પડી રહી છે આપને? હા, 10 વાગ્યાના ઊભા છે સવારના, હજુ નંબર આવતો નહીં। આટલો નાટલો છે અને 2 વાગે પતી જશે, આવે તો બરાબર। ક્યાંથી આવ્યા છો આપ બેન અને શેના માટે અહીં આપ આવ્યા છો? અમે ગોરાજથી આ રહેઠાણના દાખલા માટે આવ્યા છીએ। કેટલું ભણેલા છો આપ? 12 પાસ। આપ કેટલું ભણેલા છો? એમકોમ છો અને આંગણવાડીમાં ફોર્મ ભરવા માટે આવ્યા છો? હા, બેરોજગારી એટલી વધી ગઈ છે, ક્યાંક તો નોકરી કરવી કે નહીં? એમકોમ થયા પછી આપને ક્યાંય નોકરી નથી મળી? મળે, પણ એમ કે આ આપણે ઘરે સચવાય, આ એ થાય, બે થાય, પાર્ટ ટાઈમ કહેવાય ને એમ। અડધો આખો દિવસ તો વપરાય નહીં। તમે પ્રાઇવેટમાં જાઓ તો ફૂલ ટાઈમ તમારો હોય, 9 થી 6 ની નોકરી કરવી પડે। આ તો તમારે 5-6 કલાકની નોકરી કરવી પડે, કેમ કે બધું સચવાઈ જાય, ઘર બહાર બધું। તમે બીજે ક્યાંય નોકરી માટે ટ્રાય કરેલો છે આપ? કરીએ, પણ એમ કે આ એમ કે સેફ છે એમ, મહિલાઓ માટે સૌથી સેફ કહેવાય ને એના માટે। આ લાઈન જોતા એવું લાગે છે કે બેરોજગારીનું પ્રમાણ બહુ મોટું છે। 324 જગ્યાઓ સામે ઓબ્વિયસલી એ તો છે જ ને, બધી જગ જાહેર છે, જેટલી સીટો પડે છે એની સામે અરજદારોના ફોર્મ કેટલા હોય છે? 1 લાખ, 2 લાખ, 5 લાખ હોય છે। તો આ તો એક સીટની જગ્યાઓ માટે છે। રિજનલ એક જ સીટ હોય ને આંગણવાડીની, તો પછી તો શું કહેશો આમ તમે? આ જે રીતે એક તરફ આટલી મોટી બેરોજગારી, મહિલાઓ દાખલો મેળવવા માટે સવારથી લાઈનમાં ઊભી રહે છે અને આ પ્રકારે કલાકો સુધી રાહ જોવી પડે, તો શું કહેશો તમે એ બાબત? હાલ તો એટલું જ કે બસ આ લોકો ફોર્મ રહેઠાણના પુરાવાની આટલી લાઈન ના લાગે ને એના માટે ઝડપી પ્રોસેસ કરે। કારણ કે અમે સવારના ઘર બહાર મૂકીને, છોકરા નાના ઘરે હોય બધું મૂકીને આયા ખાધા પીધા વગરના, એમાં આજે અમારે ઉપવાસ હોય 5મનો, તો અમુક તો ચક્કર ખાઈ જાય, પકડીને સાઈડમાં કરીએ ત્યારે। તો આટલી પ્રોસેસ ઝડપી થાય તો સારું, તો આ લોકોને આટલા વલખા ના મારવા પડે। તો આ જે મહિલાઓ છે હું આપને બતાવી રહ્યો છું। આ એક મહિલા છે કે જે એમકોમ ભણેલા છે અને એમકોમ ભણ્યા પછી આંગણવાડીમાં નોકરી લેવા માટે અહીં લાઈનમાં પોતાના રહેઠાણનો દાખલો લેવા માટે ઊભા છે। તો અન્ય જે મહિલાઓ છે તે પણ ઉચ્ચ શિક્ષણ મેળવેલી મહિલાઓ છે કે જે 324 જેટલી જે જગ્યાઓ મહેસાણા જિલ્લામાં ICDS વિભાગમાં એટલે કે સંકલિત બાળ વિકાસ યોજનામાં જે આંગણવાડી છે તેની જે જગ્યાઓ આપવામાં આવી છે, 324 જગ્યાઓ માટે ઉમેદવારો પાસે અરજીપત્રક મંગાવવામાં આવ્યા છે। પરંતુ તેમાં જે નિયમ અને શરત છે તે મુજબ
જે તે ફોર્મ ભરનાર વ્યક્તિએ પોતાના રહેઠાણનો દાખલો આપવો ફરજિયાત છે અને આ રહેઠાણનો દાખલો મહેસાણા મામલતદાર કચેરીમાંથી એટલે કે તાલુકાના વતની હોય તો તેને મહેસાણા મામલતદાર કચેરીમાંથી આવકનો જે રહેઠાણનો દાખલો લેવો જરૂરી છે. પણ માત્ર એક જ એક્ટિવિટી સેન્ટર હોવાને કારણે આ પ્રકારે લાંબી લાઈનો લાગે છે અને છેલ્લા 10 દિવસથી આ પ્રકારે મહિલાઓ પોતાના રહેઠાણનો દાખલો મેળવવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભી રહે છે. કેટલીક મહિલાઓ સવારે 5 વાગે આવી જાય છે, જેને કારણે તેમને લાઇનમાં ઊભું ના રહેવું પડે. આમ છતાં માત્ર એક જ એક્ટિવિટી સેન્ટર હોવાને કારણે લાંબી લાઈનો લાગ્યા પછી પણ કલાકો સુધી આ લોકોનો નંબર આવતો નથી અને જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. તો એક તરફ બેરોજગારી, જે મહિલાઓ છે માત્ર 324 જગ્યાઓ સામે હજારો લાખો ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે, તો બીજી તરફ આ રીતે તેમને જે દાખલાની જરૂરિયાત છે એ દાખલો મેળવવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે. એમકોમ ભણેલા અને ઉચ્ચ શિક્ષણ મેળવેલી મહિલાઓ પણ આ લાઇનમાં ઊભી છે અને તે સ્પષ્ટ બતાવે છે કે આંગણવાડી કાર્યકર માટેની જગ્યા માટે એમકોમ ભણેલી જો યુવતીઓ ફોર્મ ભરતી હોય તો બેરોજગારીનો આંક કેટલો ઊંચો હશે તે જોઈ શકાય છે. તો એક તરફ બેરોજગારીથી જે મહિલાઓ પરેશાન છે, તો બીજી તરફ આ પ્રકારે લાઇનમાં ઊભા રહેવાના કારણે તેમને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે અને આ મહિલાઓની માગ છે કે તેમને દાખલો મેળવવા માટે જે પરેશાની થઈ રહી છે તે માટે સરકાર દ્વારા કે તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવે. જે એક્ટિવિટી સેન્ટર મહેસાણામાં માત્ર એક જ કાર્યરત છે, તે એક્ટિવિટી સેન્ટર બીજું કાર્યરત કરવામાં આવે તો તેમને આ તકલીફ કે આ સમસ્યામાંથી મુક્તિ અપાવી શકાય. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા.